આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે જો એક વ્લોગર હોય તો આજનો હું તમને એટલી ટ્રીક બતાવીશ કે તમારે ફોલો કરવી જ પડશે અને તો જ તમારો વ્લોગ વાયરલ થશે. નંબર પહેલી મિત્રો, તો તમે જો વ્લોગ ઉતારતા હોય તો ફોનને કંઈક ઉલટો કેમેરો રાખીને આવી રીતે પકડવાનો, રેડી, અને ઊંધો કેમેરો રાખવાનો, કારણ કે એમાં ક્વોલિટી સારી આવી શકે એવી રીતે. અને જો તમારે કેમેરામેનને કોઈ તમારા ભાઈબંધને દેખાડવા હોય તો આવી રીતે આમ દેખાડવાનો, ફોન પકડીને. અત્યારે મારી પાસે એક જ ફોન છે એટલે. નંબર બીજી, વ્લોગ ઉતારતા સમયે તમારે કોઈ પણની સામે જોવાનું નથી અને તમારો ટાર્ગેટ બસ આપણા કેમેરા સામું જ રાખવાનો છે, જેથી કરીને આપણને કોઈ ઝંઝટ ના આવે. અને આપણે જો કોઈની સામું જોઈ તો તે કોઈની સામું આપણે જોઈ તો આપણને શરમ આવી શકે છે, પણ આપણે શરમ લાવવાની નથી, કેમ કે આપણો આ ધંધો છે, યુટ્યુબર છે, આપણે આગળ વધવાનો કંઈક ધંધો છે, પૈસા કમાવાનો. એટલા માટે આપણે ફોન સીધો અને કેમેરો સામું આપણું ધ્યાન રહેવું જોઈએ. નંબર ત્રીજો, અને આપણે ફોનનો કેમેરો ઊંધો રાખવાનું કારણ એ છે કે આપણે ક્વોલિટી અને રિઝલ્ટ સારું આવી શકે. નંબર ચોથો, તમે પબ્લિકવાળી જગ્યાએ જાઓ, તમારે બસ કેમેરા સામું ધ્યાન રાખવાનું છે અને તમારો ટાર્ગેટ એ છે કે તમારે એક યુટ્યુબર બનવાનું સપનું. બધા યુટ્યુબરને એક જ સપનું હોય છે કે મારે યુટ્યુબર બનવું છે. નંબર ચોથું, અને તમારે વિડીયો બનાવી લો, વ્લોગ બનાવી લો, એટલે તમારે પછી તમારે એમાં એડિટિંગ કરવું પડશે. એડિટિંગ જોરદાર કરવાનું, થંબનેલ બનાવવાનો, ક્લિપો બનાવવાની, અને તમારે ટુકડામાં વિડીયો ઉતારવો પડશે. નંબર 5, જો તમે મહેનત કરશો તો જ તે યુટ્યુબર બનવાનું સફળ થશે. અને આપણું એક જ લક્ષ્ય રહેવું જોઈએ, યુટ્યુબર બનવું, યુટ્યુબર બનવું, યુટ્યુબર બનવું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.